कान में छेद करवाने की लोगों की जो अंधश्रद्धा है वो उन्हें बीमारियों की ओर ले जा सकती है, ऐसा दावा किया है डॉक्टर राहुल गुप्ता ने। दरअसल लोग कई बीमारियों के इलाज के लिए कान में छेद करवाते हैं। ऐसी अंधश्रद्धा लोगों में काफ़ी फैली हुई है। तब एक स्वस्थ व्यक्ति ऐसी अंधश्रद्धा की वजह से बीमारियों की ओर आगे बढ़ सकता है और ये काफ़ी खतरनाक भी हो सकता है। तब ये दावा किया है डॉक्टर राहुल गुप्ता ने। ऐसे में आइए सुनते हैं इस मामले में उनकी प्रतिक्रिया। एक वस्तु बेसिकली आम जनताને ધ્યાન મુજબ લાવવાની જરૂર છે। ગયા 2-4 મહિનાઓથી અમારી પાસે એવા બહુ બધા દર્દીઓ આવી રહ્યા છે, જેમાંથી એક તો બહુ જ નાનો બાળક હતો 8-9 વર્ષનો। કોઈ ગેરમાન્યતાઓના કારણે કે કોઈ બી માન્યતાઓના કારણે ઘણા બધા દર્દીઓને જ્યારે હાઇડ્રોસીલ અને હર્નિયા એટલે આ બે તકલીફો એવી છે જેને સારંગાંઠને વદરાવળ કહેવાય છે ગુજરાતી ભાષામાં, એમના ટ્રીટમેન્ટના નિદાન રૂપે એ દર્દીઓ એકચ્યુઅલી ડૉક્ટર્સ એટલે જનરલ સર્જન પાસે જવાના અધર દેન એટલે એ લોકો ત્યાં ના જઈ શકે અને કોઈ નજીકના કંઈ ઝોલાછાપ ડૉક્ટર કે એમની પાસે જઈને કાન વીંધવા આવે છે, એટલે ઇયર પિયર્સિંગ કરાવે છે। અમારી પાસે 2-4 મહિનામાં એવા એટલીસ્ટ 5થી 6 દર્દીઓ આવી ચૂક્યા છે કે આ અનસ્ટેરાઇલ રીતે કાન વિંધવાના કારણે એ લોકોને કાનમાં મોટું ઇન્ફેક્શન થયું છે અને આ ઇન્ફેક્શનના કારણે કાનની જે બનાવટ હોય, કાનની જે સંરચના હોય, નોર્મલી કાન એક કાર્ટિલેજ, બહારનું કાન જે હોય જેને એક્સટર્નલ ઇયર કહેવામાં આવે છે, એ કાર્ટિલેજથી બનેલું હોય। એ ચામડી અને હાડકીના વચ્ચેનું એક પાર્ટ હોય, એટલે એ હાડકી જેવું હાર્ડ બી ના હોય અને ચામડી જેવું સોફ્ટ બી ના હોય। પણ એમાં ક્યારે બી આ ટાઈપનું ઇન્ફેક્શન જેને પેરિકોન્ડ્રાઇટિસ કહેવાય છે એ જો લાગે તો પછી કાનની આખી બનાવટ જે બહારથી કાન આપણને દેખાવે છે એ ખરાબ થઈ જાય અને પછી બંને કાન જો અલગ અલગ દેખાય તો કોસ્મેટિકલી એ બહુ જ ખરાબ લાગે। તો આ એક અમારા હિસાબથી ગેરમાન્યતાઓ છે। બાકી જે જનરલ સર્જન ડૉક્ટર છે જે હાઇડ્રોસીલ ને હર્નિયા જેને સારંગાંઠને બધું કહેવાય છે એનું ટ્રીટમેન્ટ વધારે સારી રીતે કરી શકે, તો એમનું ઓપિનિયન લયા વગર કોઈ બી પેશન્ટને આ માન્યતાથી કે કાન આપણે કાણો કરાવી દઈશું, ઇયર પિયર્સિંગ કરાવી દઈશું, એનાથી એ તકલીફ રિઝોલ્વ થઈ જશે, એ મારા હિસાબથી અને અમારા હિસાબથી મેડિકલી પ્રૂવન નથી અને ઘણીવાર એનાથી જે કોમ્પ્લિકેશન થતા હોય એ બહુ જ વધારે પડતા પ્રોબ્લેમેટિક બાળકો માટે અને એડલ્ટ પેશન્ટ્સ માટે થઈ શકે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।